સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે। સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરની સામે લોબીમાં સીલિંગના પોપડા પડવાની ઘટના સામે આવી છે। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। VO4 શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સલામતી અને સુરક્ષા રામ ભરોસે છે। નવી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરની સામે લોબીમાં સીલિંગના પોપડા પડવાની ઘટના સામે આવી છે। સદનસીબે ત્યાંથી પસાર થતા દર્દીના પરિવારજનો માંડ બચ્યા હતા। સ્લેબનો પોપડો તૂટી પડતા ભાગદોડ મચી ગઈ છે। અગાઉ પણ સિવિલ હોસ્પિટલના પોપડા પડવાની ઘટના સામે આવી હતી। વારંવાર સિવિલ હોસ્પિટલમાં પોપડા પડતા સ્ટ્રક્ચર નબળું હોવાનું તારણ માનવામાં આવી રહ્યું છે। આ બાબતે સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારે જાગશે? સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વિવાદમાં સપડાઈ છે। નવી સિવિલ હોસ્પિટલમાં ગત રોજ જે રીતે જૂના ટ્રોમા સેન્ટરની સામેની જે હોસ્પિટલ તરફ જવાનો જે લોબી છે એ લોબીમાં સીલિંગના પોપડા પડવાની ઘટના સામે આવી હતી। જે રીતે જોઈ શકો છો કે ઉપર સીલિંગમાંથી પોપડો પડ્યો હતો અને જે રીતે પોપડો પડીને નીચે તેના ટુકડા પડ્યા હતા। અહીં આપ જે રીતે જોઈ શકો છો કે અહીં દર્દીઓને તેમજ તેના પરિવારજનો અહીંથી પસાર થતા હોય છે। દિવસ દરમિયાન હજારો દર્દીઓ અહીંથી પસાર થતા હોય છે। મહત્વની વાત એ છે કે જે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ જે રીતે આ જે પોપડો પડ્યો એના કારણે જો આ દર્દીઓ માંદ બચ્યા હતા અને દર્દીઓની ઉપર જો આ પોપડો પડતે તો દર્દીઓ ઈજાગ્રસ્ત થતે તો તેઓને જે ગંભીર ઈજાઓ પણ પહોંચવાના લક્ષણ જણાઈ આવે છે। જે રીતે આ પોપડો પડ્યો હતો એ પરથી ચોક્કસથી કહી શકાય કે સુરત નવી સિવિલ હોસ્પિટલના સ્ટેબિલિટી બાબતે પણ તંત્રએ સજાગ થવાની જરૂર છે। અગાઉ પણ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આ રીતે પોપડા પડવાની ઘટના સામે આવી હતી, ત્યારે સુરતના કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા આ બાબતે સિવિલ હોસ્પિટલના સ્ટેબિલિટી સર્ટિફિકેટ બાબતે પણ માહિતી માંગવામાં આવી હતી, પરંતુ આ બાબતે વિવાદ થયો હતો અને ત્યારબાદ આજે ફરી એકવાર જે રીતે જૂના ટ્રોમા સેન્ટરની સામે હોસ્પિટલ તરફ જવાનો જે લોબી છે ત્યાં આ રીતે પોપડા પડવાની ઘટના સામે આવી છે। વારંવાર જે રીતે આ સિવિલ હોસ્પિટલમાં સીલિંગના પોપડા પડી રહ્યા છે, તો આ બાબતે શું સિવિલ હોસ્પિટલનું તંત્ર અજાણ છે? તો આ બાબતે તેઓ ક્યારે કોઈ ચોક્કસ નિરાકરણ આવશે, જેથી જે દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા છે તો તે લોકોને કોઈ પ્રકારની ગંભીર ઈજા આ પોપડા પડવાના કારણે ન થાય તે અટકી શકે। કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા।